ગીતાજીની વિશેષતા એ છે, અહીંયા કોઈ જિજ્ઞાસુ લોકો સત્સંગ કરવા માટે એકત્રિત નથી થયા, કોઈ મુમુક્ષુઓ નથી, કોઈ ભક્તિ કરવા માટે ભેગા નથી થયા. આ કોઈ એવી જગ્યાએ નથી ગવાઈ કે જાણે કોઈ વન હોય, વિશાળ વટનું વૃક્ષ હોય, એની નીચે ભગવાન સમાધિમાં શાંતિથી બેઠા હોય અને અર્જુન ભક્ત બની ચરણોમાં દંડવત પ્રણામ કરીને બેઠો હોય અને પોતાના મનની જિજ્ઞાસાઓ અભિવ્યક્ત કરે, એવું કોઈ સત્સંગનું વાતાવરણ નથી. આ વિપરીત વાળા વાતાવરણમાં ઉપદેશ છે. સત્સંગ માટે માહોલ જોઈએ, સ્થળ જોઈએ, સમજ જોઈએ, તૈયારી જોઈએ. અહીંયા કોઈ એવું વાતાવરણ નથી. અને એમાં પણ ગીતાજી તમે જુઓ તો બે જણા છે ને બે જણ શ્રોતા છે. મુખ્ય રૂપે તો ભગવાન વક્તા છે ને અર્જુન શ્રોતા છે, પણ એ જ સમયે સંજય વક્તા છે ને ધૃતરાષ્ટ્ર શ્રોતા છે. જે જે શબ્દો, જે જે અક્ષર, જે જે શ્લોકો ભગવાન અર્જુનને કહી રહ્યા છે, એ જે જે શ્લોકો સંજય ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે. પણ બંનેની સાંભળવાની વૃત્તિઓ જુદી છે. ભલે સત્સંગમાં જ બેઠા હોઈએ પણ સાંભળવાની વૃત્તિ કઈ છે. એ જ ગીતાજીના શ્લોકો છે, પણ ધૃતરાષ્ટ્ર સમાચાર રૂપે સાંભળે છે અને અર્જુન જ્ઞાન રૂપે સ્વીકારે છે, ઉપદેશ અને આદેશ રૂપે સ્વીકારે છે. અને એટલા માટે ગીતાજીના અંતમાં જે પરિવર્તન અર્જુનના મનમાં આવ્યું એવું પરિવર્તન ધૃતરાષ્ટ્રના મનમાં નથી આવ્યું. ગીતાજી એ જ છે. એ જે શ્લોકો ભગવાન બોલ્યા છે, એ જે શ્લોકો ધૃતરાષ્ટ્રની આગળ સંજયે કહ્યા છે. પણ બંનેમાં ભેદ કેવો? કારણ કે જુદા ઉદ્દેશ્યોની સાથે શ્રવણ થઈ રહ્યું છે. કથા પણ જે ઉદ્દેશ્ય સાથે, જેમ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું કે સ્વાતિ બિંદુ જે પાત્રમાં પડે એવું થઈ જાય. એ છીપમાં પડે તો મોતી બની જાય, કેળમાં પડે તો કપૂર બની જાય, અને વિષધર જો એનું ગ્રહણ કરે તો એ વિષમાં રૂપાંતરણ થઈ જાય. જેવું પાત્ર એવું રૂપ. આ સત્સંગ પણ એવું અમૃત બિંદુ છે. જેવા પાત્ર બનીને સ્વીકારશો. એટલે તો ભાગવતજીમાં અધિકાર લીલા વિશેષ રૂપે પ્રથમ સ્કંદમાં કહેવાય, જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ. ગામમાં 20 ઇંચ વરસાદ થયો હોય પણ અગાસી પર કોડિયું પડ્યું હોય ને તો કોડિયામાં તો કોડિયા જેટલું જ આવે. એમ જેનો જેવો અધિકાર. સત્સંગમાં પણ 3 પ્રકારના લોકો આવતા હોય શ્રોતા રૂપે, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. સત્સંગ તો સાગર જેવો છે ને, સાગરના કિનારે 3 પ્રકારના લોકો આવે. એક જે આવે છે કિનારે પડેલી માટી લેવા આવે, આ ભૌતિક શ્રોતાઓ છે. કેવલ વ્યવહાર સાચવવા આવે, ભૌતિક શ્રોતા. બીજા આવે એ છીપલા વીણવા માટે આવે, જે મુક્તિની આકાંક્ષાથી ભગવત કથા સાંભળે છે. અને ત્રીજા પ્રકારના જે ઉત્તમ શ્રોતા છે એ કિનારે ઉભા ન રહે, એ તો સાગરમાં ગોથું લગાવે, અંદર પડેલા રત્નોને લઈને આવે. એમ જે આધિ દૈવિક શ્રોતા છે એ કિનારે ઉભા નથી રહેતા. માહી પડ્યા તે માસુખ માણે, દેખનારા દાજે જોને, અને તીરે ઉભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને. અને એ તો અંદર ગોથું લગાવી ભાવરૂપી રત્નોને લઈને પાછા જાય. આ ઉત્તમ શ્રોતા છે. તો બંને પ્રકારના શ્રોતા છે. અર્જુને ગીતાજી સાંભળ્યા પછી નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્ પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ તવ. આ સાર રૂપે ગીતાજીના અર્જુનને પ્રાપ્ત થયું. મોહ મરી ગયો, પણ ધૃતરાષ્ટ્રનો મોહ ગયો નથી. એ તો સમાચાર રૂપે સાંભળે છે, શું થઈ રહ્યું છે એને તો ખાલી જાણવું છે. એવી આ ભગવત ગીતા જે યુદ્ધના મેદાનમાં ગવાઈ રહી છે. અર્જુનને ભગવાન માનસિક યુદ્ધમાં જીતાડી અને પછી શારીરિક યુદ્ધમાં જોડવા માંગે છે. કારણ કે મનથી હારેલો માણસ હોય ને એ દુનિયામાં ગમે તેટલી જીત મેળવી લે છતાંય દુખી ના દુખી રહે. સૌથી પહેલા મનથી જીતવું પડે. અર્જુન મનથી હારવાની તૈયારી કરી રહ્યો છે. ગઈકાલે આપણે કથાનું જે અવલોકન કરી રહ્યા હતા, ભગવાન આજ્ઞા કરે છે રથમ સ્થાપય મેચ્યુત, બંને સેનાઓની મધ્યમાં મારો રથ સ્થાપિત કરો. એમ અર્જુને જ્યારે કહ્યું, ભગવાન રથ બંને સેનાઓની મધ્યમાં ઉભો રાખ્યો છે. અને હવે અર્જુન સામેની સેનાને જોઈ રહ્યા છે. દુર્યોધને જ્યારે પાંડવોની સેના જોઈ ત્યારે એક એક વ્યક્તિઓના નામ લીધા છે.
મને ભીમ દેખાય છે, અર્જુન દેખાય છે, ચિકિતાન કેટલા એક એક યોદ્ધાઓના નામ લીધા છે, બધા જ યોદ્ધાઓના નામ ગણાવ્યા છે. પણ જ્યારે અર્જુન સામેની સેનાને જોઈ રહ્યો છે ત્યારે વ્યક્તિઓના નામ નથી ગણાવતો. એને વ્યક્તિઓ નથી દેખાતા, એને દુશ્મન નથી દેખાતા, એને બધા સંબંધીઓ અને સ્વજનો દેખાય છે. એક દુષ્ટ વ્યક્તિની દ્રષ્ટિ અને એક સ્નેહીની દ્રષ્ટિમાં ફરક છે. અહીંયા 25મા શ્લોકમાં સંજય કહેવા લાગ્યા કે જ્યારે અર્જુન સામેની સેનાને જોવા લાગ્યો અને શું દેખાયું, કોની જોડે યુદ્ધ કરવાનું છે જ્યારે જોવા આવ્યા, સામે તો દ્રોણ અને ભીષ્મજી દેખાયા. સ્વજનો સામે દેખાયા. આચાર્ય પિતરઃ પુત્રાઃ તથૈવ ચ પિતામહ માતુલઃ સસુરાઃ પૌત્રાઃ શાલાઃ સંબંધિનસ્તથા. અર્જુનને તો બધા સ્વજનો દેખાયા, વ્યક્તિઓ નથી દેખાયા. આવ્યો છે લડવા, સામે દુશ્મનો દેખાવા જોઈએ, સ્નેહીઓ દેખાયા અને મન ચકડોળે ચડ્યું. અરે આમની જોડે લડવાનું છે, આ તો મારા સ્નેહીઓ છે, સંબંધીઓ છે, આમના ખોળામાં તો રમીને હું મોટો થયો છું. દ્રોણાચાર્ય તો મને વિદ્યા ભણાવી છે, એને કેમ મરાય? અને જો એમને મારીશ તો મારા કરતા મોટો પાપી કોણ? અને જ્યારે મન એકવાર મોહગ્રસ્ત થવા લાગે ને પછી પોતાને અનુકૂળ તર્કો ગોતવા લાગે મન. વ્યક્તિગત મોહને અર્જુન સમષ્ટિગત રૂપ આપવા લાગ્યા, અધર્મને ધર્મનું રૂપ આપવા લાગ્યા. હોશિયાર વ્યક્તિ હોય ને એની બુદ્ધિ પાપ કરાવે ને તો એ જવાબદારી પોતે ન રાખે. મારે કેમ પાપ કરવું છે? આ તો બધા મિત્રો આગ્રહ કરે છે એટલે, આ તો આવું માહોલ હતો એવો, આ તો વાતાવરણ આવું હતું, આ તો આવી જગ્યા હતી એટલે મારે નહોતી કરવું. પાપ કરીને પણ આ બુદ્ધિ તર્ક એવો આપે કે મારે તો બિલકુલ કરવાનું જ નહોતું, આ તો માહોલને કારણે થયું, અને બીજા પર ઢોળવાની કોશિશ કરે. અર્જુન પણ ચતુર છે, વિદ્વાન છે. હવે એની બુદ્ધિ જ્યારે મોહગ્રસ્ત થઈ, અનેક પ્રકારના તર્કો વિતર્કો મનમાં જાગવા લાગ્યા. અરે આ બધા કુટુંબીઓને મારી રાજ્ય સુખ ભોગવીને શું કામ? આનાથી મોટું પાપ બીજું કયું? અને બધા જ કુટુંબીઓ મરી જશે. હવે જો છલ ધર્મ ધર્મને અધર્મને ધર્મથી ઢાંકવાની કોશિશ કરશે, શાસ્ત્રોની વાતોને યાદ કરશે, મારે ધર્મ ટકાવી રાખવો છે એટલે લડવું નથી. આ બુદ્ધિની ચતુરાઈ જો, આ એની ચતુરાઈ છે. અનેક પ્રકારના તર્કો આપે છે. કુળનો નાશ થશે, કોઈ તર્પણ કરનારું નહીં રહે તો પિતૃઓની આત્મા દુખી થશે, સ્ત્રીઓમાં વ્યભિચાર ફેલાઈ જશે, વર્ણશંકર પ્રજા પેદા થશે. અનેક પ્રકારના તર્કો કુતર્કો અર્જુનના મનમાં જાગવા લાગ્યા. ગાત્રો ઢીલા પડવા લાગ્યા, મન નબળું પડવા લાગ્યું. અને 45મા શ્લોકમાં બોલતા કહ્યું, સ્વજનોને મારી અને રાજ્ય સુખ ભોગવીને કરીશું શું? લોકો આપણે બુદ્ધિમાન કહે છે, પણ એ બુદ્ધિ શું કામની જે કેવલ પોતાના સુખનો વિચાર કરી સ્વજનોને મારવા તૈયાર થઈ જાય? ભગવાન સાંભળી રહ્યા છે અર્જુનના તર્કોને. જ્યારે મહાપુરુષો અથવા મોટા પદમાં બેસેલા વ્યક્તિઓના વિચાર નબળા થવા લાગે ને ત્યારે સમાજને બહુ મોટું નુકસાન થાય છે. મોટા પદ પર બેસેલા વ્યક્તિઓના મન નાના થવા લાગે ને ત્યારે સમાજને બહુ મોટું નુકસાન થાય છે. અર્જુન ભૂલી ગયો કે એ તો ધર્મની રક્ષા માટે યુદ્ધ કરવા આવ્યો છે, અને આ મોટું લક્ષ્ય ભૂલી હું જીતીશ ને હું હારીશ ને હું રાજ્યને ભોગવીશ, સ્વકેન્દ્રિત થઈ ગયો. અને જ્યારે સ્વકેન્દ્રિત થઈ ગયો ત્યારે પોતાની કમીઓને છુપાવવા માટે ધર્મશાસ્ત્રોને શબ્દોના ઢાંકણ ઉપયોગ કરવા લાગ્યો. ઘણીવાર એવું થાય, માણસ પોતાની કમીઓને છુપાવવા માટે સારા સારા શબ્દોના પ્રયોગ કરે. લડવાની તાકાત ના હોય કે હવે આના જેવું કોણ થાય, આના મોઢે કોણ લાગે, જવા દો ને. ચોખ્ખું કોને લડવાની તાકાત નથી, કમાવાની ત્રેવડ ના હોય તો માણસ એમ કે આપણે તો સંતોષી માણસ, જેમાં મળે એમાં ચાલે, બહુ દોડા દોડ કરીને શું કરવાનું. ચોખ્ખું કે ને કમાવાની ત્રેવડ નથી. ઘણી વાર મનુષ્યો પોતાના કમીઓને છુપાવવા, પોતાની ઉણપોને છુપાવવા માટે ધર્મ શાસ્ત્રો અને સારા સારા શબ્દોના ઉપયોગ કરતા હોય છે.
પોતાની જાતને છેતરતા હોય છે અને માણસને ખબર ન પડે, એને લાગે કે હું તો સારું જ કરું છું. એટલે માણસે ચિંતન કરવું, વિચાર કરવો કે ક્યાંક મારી કમીઓને छिपाવવા માટે તો આ નથી કરી રહ્યો. જેને કાંઈ ન કરવું એના માટે સીધે સાદો લોજિક છે, મારું દિલ ચોખ્ખું છે, મારે ક્યાં કઈ કરવાની જરૂર છે. કેવો સરળ શબ્દનો ઉપયોગ કરી અને લોકો બી એમ કે દરેક શાસ્ત્રોમાં તો એમ જ લખ્યું છે ને કે દિલ ચોખ્ખું હોવું જોઈએ, બસ દિલ ચોખ્ખું છે એટલે ભગવાન રાજી. અને સૌથી સારો શબ્દનો ઉપયોગ તો આખો સમાજ શેનો કરે છે? કથાઓમાં સાંભળી આપણને એક શબ્દ બહુ સારો આવડી ગયો કે ભગવાન તો ભાવના ભૂખ્યા, જે ભાવથી કરો બધું સ્વીકારી. બસ આ એક શબ્દ વાપરો એટલે બધેથી છૂટ મળી જાય. તમને ઘરે આવીને કહી ગયા ભગવાન કે હું ભાવનો ભૂખ્યો, તમને પર્સનલી આવીને કહી જાય તો કાંઈ ન કરતા. અને જો તમને પર્સનલી નથી કહી ગયા તો શાસ્ત્રોની બધી આજ્ઞાઓને પાળવી. આમ કહીને આપણે ક્યાંક સમાજને છેતરી રહ્યા છે. રિસ્પેક્ટ ધ પ્રોસેસ. ધર્મમાં વિધાનોનો આદર કરતા શીખો, પ્રક્રિયાઓને રિસ્પેક્ટ કરો. જે શાસ્ત્રોએ આખી પ્રક્રિયા આપી છે, જો આપણે કોઈ પરમ વૈષ્ણવ થઈ જઈએ પછી કઈ કરવાની જરૂર નથી. આપણે વૈષ્ણવ થઈ નથી ગયા, આપણે વૈષ્ણવ થવાની પ્રોસેસમાં છે. આપણે ભગવદીય થઈ નથી ગયા, આપણે ભગવદીય થવાની પ્રક્રિયામાં છે. આપણે ઉત્તમ થઈ નથી ગયા. હા, જે ઉત્તમ ભગવદીય હોય એને કાંઈ સાધન કરવાની જરૂર નથી. પણ હજી તમને એમ લાગે કે ના, હજી પાપના વિચારો મનમાં છે, હજી જેવો ભાવ જાગવો જોઈએ એવો ભાવ જાગ્યો નથી, હજી કણકણમાં ઈશ્વરના દર્શન થતા નથી, હજી ઠાકોરજીને છોડીને મન બધે ભટકે છે, તો પછી પોતાની જાતને આવા સારા શબ્દોથી છેતરતા નથી. આ ક્યાંક પોતાને છેતરવાની પ્રક્રિયા છે કે પ્રભુ ભાવના ભૂખ્યા એટલે જે કરો એ ચાલી જાય. ના, પ્રક્રિયાઓનો આદર કરો, વિધાનોનો આદર કરો, શાસ્ત્રોએ જે મર્યાદાઓ આપી છે એનો રિસ્પેક્ટ કરો. હા, રસ્તામાં જતા હોય તો રેડ લાઈટ થાય તો કોઈને ઉભા રહેવું ન ગમે, પણ એ કોઈને રોકવા માટે નથી, પણ કોઈ જઈ શકે એના માટે છે. કારમાં એક્સિલેટર હોવું જોઈએ ને લોકોને ગમે એક્સિલેટર દબાવીને ફાસ્ટ ચલાવવાનું, પણ એમાં જો બ્રેક ન હોય તો એ જ એક્સિલેટર મૃત્યુનું કારણ બની જાય. ક્યાંક બ્રેક પણ જરૂરી છે. એમ વિધેયાત્મક ધર્મ અને નિષેધાત્મક ધર્મ આ બંનેનો વિચાર હોવો જોઈએ. શું કરાય ને શું ન કરાય એનો વિવેક આપણને ખ્યાલ હોવો જોઈએ. અને એટલા માટે ભાવના ભૂખ્યા ભગવાન એ બરાબર છે, એમાં કોઈ ફેરફાર નથી, સાચી વાત છે, પણ એ ભગવદીઓના ભાવના છે. આપણે ન કરવાના બહાના હેઠળ ભાવ શબ્દનો ઉપયોગ કરીએ તો ક્યાંક ભગવાનને ને આપણી જાતને છેતરી રહ્યા છે. શિક્ષાપત્રમાં એટલે હરિરાય મહાપ્રભુજી કહે છે, ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસ. હરિરાયજી આજ્ઞા કરે છે કે બધે ચતુરાઈ કરજો, પણ ઠાકોરજી આગળ ચતુરાઈનો ઉપયોગ ન કરતા. મને એ જ જોઈને હસવું હજારો વાર આવે છે, ભગવાન તારા બનાવેલા આ તને બનાવે છે. આપણે પ્રભુને બનાવવા નીકળ્યા છે, પ્રભુ આગળ ચતુરાઈ ન કરતા. ત્યાં તો નિર્દોષ ભાવથી રહે. તો જે મૂળ વાત કરી રહ્યો છું, ઘણી વાર આપણી કમીઓને આપણે આવા સારા સારા શબ્દોના પ્રયોગ કરીને ઢાંકવાની કોશિશ કરીએ. જેને કાંઈ ન કરવું હોય ને શું કે આપણે તો બધાને માનીએ, એ સમજી લેવું કે આ કોઈ મંદિરે જતો નથી. એમ ના કે હું ક્યાંય નથી જતો, એ સારા શબ્દોનો પ્રયોગ શું કરે, આપણે તો બધાને માનીએ, એ સમજી લેવું કે આ કઈ કરતો નથી. ઘણી વાર મનુષ્ય આવા સારા સારા શબ્દોના પ્રયોગ કરી પોતાની કમીઓને છુપાવે છે. અર્જુનને પણ એમ જ થયું, મનમાં જાગ્યો છે મોહ, પણ બુદ્ધિમાન વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકાર ન કરે એટલે સુંદર સુંદર તર્કો, લોજિકો અને અનેક તર્ક વિતર્કો આપવા લાગ્યા. અરે આમ થઈ જશે, સમાજમાં અધર્મ ફેલાઈ જશે. ના, એના કરતા યુદ્ધ ન લડવું સારું. આમ સ્વજનોને મારીને રાજ્ય ભોગવીને કરવું શું? અને આમ વિચાર કરી અર્જુન 32મા શ્લોકમાં કહે છે, ન કાંક્ષે વિજયમ. હે કૃષ્ણ, મારે વિજય નથી જોઈતો, મારે સુખ નથી જોઈતું, મારે રાજ્ય નથી જોઈતું. આમ સ્વજનોને મારી આ બધું ભોગવીને પણ હું સુખી નહીં થઈ શકું. મારા મનમાં પ્રસન્નતા નહીં પ્રગટે, કારણ કે સ્વજનોને ગુમાવીને આ બધું મેળવીને કરીશ. ભગવાન શાંતિથી સાંભળી રહે છે. ભગવાન વિચાર કરે છે, જુઓ તો ખરા, જ્યારે યુદ્ધના મેદાનમાં આવવાની વાત હતી ત્યારે ધર્મ અધર્મ
એની ચર્ચા થઈ રહી હતી કે ધર્મ કયો છે, અધર્મ શું છે, ધર્મને જીતાડવો છે, ધર્મની સ્થાપના કરવી છે. અને જ્યારે આવા મહાન ઉદ્દેશ્યને ભૂલી અર્જુન હું જીતીશ અને હું હારીશ, મારા સ્વજનો મરશે, મારા સંબંધીઓ મરશે, મારા સ્નેહીજનો, એનું લક્ષ્ય કેટલું નબળું થઈ ગયું છે. અને જ્યારે માણસ નબળું વિચાર કરવા લાગે ને ત્યારે ભગવાન પણ પોતાનો હાથ ખેંચી લેતો હોય છે. જ્યારે તમે ઉત્તમ વિચાર સાથે જીવતા હો, નિશાન ચૂક માફ, નતાક નીચું નિશાન, પુરુષાર્થ એ રીતે કરો પણ લક્ષ્ય ઊંચા રાખો. કદાચ ન નિશાન લાગે તો વાંધો નહીં, પણ જીવનમાં નબળા નિશાન ન ગોતો. અર્જુનનું લક્ષ્ય નબળું થયું, અને જ્યારે માણસના લક્ષ્ય નબળા હોય છે ને ત્યારે ભગવાન પણ સાથ નથી આપતા. એક વ્યક્તિએ વિચાર કર્યો કે હું સંન્યાસ લઈને હવે વનમાં જતો રહું. વનમાં ગયો સંન્યાસ લઈને, ને એક દ્રશ્ય જોયું કે વૃક્ષ નીચે બેઠો હતો અને એક સિંહે એક હરણને માર્યું. અને જેટલું ખાવાનું હતું ખાઈને નીકળી ગયો. એટલામાં કેટલાક સસલાઓ સંતાયેલા હતા, શિયાળો સંતાયેલા હતા, અને શિયાળો દોડીને આવ્યા ને જે બચેલું માંસ હતું એ બધા શિયાળો ખાવા લાગ્યા. અને ત્યારે એ વ્યક્તિને થયું કે જો તો ખરા, સંન્યાસ લઈને ભગવાનના ભરોસે નીકળ્યો છું અને ભગવાનની કરુણા તો જુઓ. જે બળશાળી છે, જે સક્ષમ છે, એને તો ભોજન મળ્યું, પણ જે હરણને મારી નથી શકતા એની પણ ભગવાન વ્યવસ્થા કરી આપે છે. જો ને સિંહ મારીને ગયો હરણને, અને આ શિયાળોના ભોજનની તૈયારી થઈ ગઈ. બચેલું શિયાળોને મળી ગયું ને એમનું પેટ ભરાઈ ગયું. ભગવાન તો બધાનું પેટ ભરે છે, એટલે હવે તો ભગવાનના ભરોસે જીવવું. હવે કોઈ પુરુષાર્થ નથી કરવો, અને આ વૃક્ષ નીચે બેઠો, મને તો ભગવાન મારું બધું પૂરું કરશે, એ મને જમાડશે. એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો, ને ભૂખો તરસો આ બેઠેલો માણસ વિચાર કરે છે કે ભગવાન આવતો કેમ નથી, મારું પૂરું કેમ નથી કરતો. ભૂખ્યો તરસો નબળો થયો ને આકાશ સામે જોઈને પુકાર કરવા લાગ્યો કે પરમાત્મા, તારા ભરોસે બેઠો છું. આ શિયાળોનું કે જે મારી નથી શકતા એનું તું પૂરું કરે છે, તો મારું કેમ પેટ ભરતો નથી. અને ત્યારે આકાશવાણી થઈ, અરે મૂર્ખ, તારી સામે મેં બે ઉદાહરણ મૂક્યા. પહેલું ઉદાહરણ હતું સિંહનું, કે જેણે પુરુષાર્થ કરીને હરણને માર્યો ને પોતાના ભોજનની વ્યવસ્થા કરી. અને બીજું એક નબળું ઉદાહરણ તારી સામે મૂક્યું કે જે બચેલું હતું એ શિયાળોએ ખાધું. બે ઉદાહરણ તારી સામે હતા અને તે નબળું પસંદ કર્યું, એટલા માટે હું તારા પર કૃપા નથી કરી. નહીં તો સિંહને તારે આદર્શ બનાવવો હતો, તારા સામર્થ્યથી તારા માટે પૂરું કરવાનું હતું. તે ઉત્તમ ઉદાહરણ ન લીધું, પણ નબળું પસંદ કર્યું. અને જે જીવનમાં નબળું પસંદ કરે છે એની જોડે હું ઊભો નથી રહેતો. ભગવાન પણ એની પાસેથી હાથ ખેંચી લે છે. અને એટલા માટે જીવનમાં નબળા ઉદાહરણોને ન સ્વીકાર. ઘણી વાર લોકોને જોઈએ જ્યારે પસંદ કરે ને ત્યારે નબળું વિચાર કરે. જો ને આટલી ભક્તિ કરીએ તોય અમારા તો કોઈ કામ થતા નથી, જો ને બા આટલી સેવા કરે તોય માંદા રહે છે, પેલા બધા એમના મનોરથો પૂરા થાય, બધી ઈચ્છા પૂરી થાય, અમે તો આટલી સેવા કરીએ તોય આમ ન થાય. એક વસ્તુ યાદ રાખો, ભોળાનો ભગવાન હોય પણ મૂર્ખાનો ભગવાન ના હોય. ક્યાંય તમે શાસ્ત્રોમાં એમ વાંચ્યું કે મૂર્ખાનો ભગવાન હોય? ભોળાનો હોય. જે પુરુષાર્થ પૂરો કરે પણ ભોળા મનનો હોય ને તો ભગવાન બધું કરી દે. પણ જે મૂર્ખ બનીને આળસ કરીને બેઠો હોય, ભગવાન એની જોડે ક્યારે બેસતો નથી. એટલે મૂર્ખાનો ભગવાન નથી હોતો, ભોળાનો હોય. અને જ્યારે આમ વિચાર કરવા લાગ્યો, ભગવાન જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. ગુરુ રૂપે ભગવાન છે, શિષ્યની આ બધી વાતોને સાંભળે છે. સંજય કહેવા લાગ્યા, આ રીતે રણભૂમિમાં ઉદ્વિગ્ન મનવાળા અર્જુન પોતાના બાણ અને ધનુષ્યને નીચે મૂકી રથના પાછળના ભાગમાં અર્જુન હતાશ થઈને બેસી ગયા. મારે નથી લડવું, મારે સ્વજનોને નથી મારવા, મારે કોઈ રાજ્ય કે સુખ જોઈતું નથી. આમ સ્વજનોને મારીને હું સુખી નહીં થઈ શકું. આમ હતાશ થઈને બેસેલા અર્જુન. અને અહીંયા પ્રથમ અધ્યાયને આપણે વિરામ તરફ લઈ જઈએ. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાયઃ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, ગીતા મૈયા કી જય. આમ પ્રથમ અધ્યાયમાં અર્જુન વિષાદ યોગનું વર્ણન થયું. રથ બંને સેનાઓની મધ્યમાં ઉભો છે. આશ્ચર્યથી ભગવાન અર્જુનની સામે જોઈ રહ્યા છે. અને અર્જુન હતાશ અને નિરાશ થઈ
હાથમાંથી ગાંડીવ સરી ગયું અને રથના પાછળના ભાગમાં બેસી ગયું. ભગવાન વિચાર કરે કે જેની પાછળ હું સારથી બનીને બેઠો છું, અને એવો અર્જુન આવો હતાશ, આવો નિરાશ, વિષાદમાં ગ્રસિત થઈ ગયો. આપણે દરેક શાસ્ત્રોના મૂળમાં ક્યાંક મોહ અને વિષાદ છે. ભાગવતજીમાં પણ તમે જુઓ તો વ્યાસજીને વિષાદ થયો છે, શોક થયો. 17 પુરાણોની રચના કરી છતાં હજી હૃદયમાં આનંદ કેમ નથી ઉમળતો? અને ત્યાં નારદજી ગુરુ બનીને આવ્યા છે. ત્યાં વાલ્મીકી રામાયણમાં ક્રૌંચ પક્ષીને મરેલો જોયો અને યુગલનો ખંડિત થયું, અને માદા આમ રુદન કરી રહી છે ને એ શોકાતુર થયા વાલ્મીકીજી, અને રામાયણની રચના થઈ છે. અને અહીંયા ગીતાજીમાં અર્જુનના શોકનું વર્ણન છે. આ મોહમાંથી મોહન તરફની યાત્રા, વિષાદમાંથી પ્રસાદ સુધીની યાત્રા. શોકાતુર અર્જુનને જોયો,